સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 5મી તારીખ અને બુધવારનો મહાપવિત્ર દિવસ છે અને 1447મી સભા થાય છે. અને કહત સહજાનંદ એ વિષય ઉપર 1098મો દિવસ થાય છે. આપણે છેલ્લા 3 દિવસથી વસંત પર્વને ઉજવવા માટેની આપણે કથાનો લાભ લઈ રહ્યા છીએ. ત્યારે આજે આપણે માટે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પોતે વસંત પંચમીના દિવસે પ્રગટ થયા અને એમણે જે અક્ષર અને પુરુષોત્તમની શુદ્ધ ઉપાસનાનું કાર્ય કર્યું એ તો દરેક વ્યક્તિને પોતાના જીવનની અંદર ઉડીને આંખે વળગે એવું કાર્ય કર્યું છે. કારણ કે શાસ્ત્રોની અંદર લખેલી વાતને વિશેષ કરીને આવા વિપરીત સંજોગોની અંદર એમણે જે ઉપાસનાની શુદ્ધિ માટે થઈને પ્રયત્ન કર્યો એ અતિશય પ્રયત્નના કારણે કરીને આજે વિશ્વવ્યાપી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા ભગીરથ કાર્યો કરીને લોક જગતની અંદર સાચી ઉપાસનાની રીત અને આ પ્રમાણે પ્રવર્તાવે છે અને એના કારણે કરીને લોકોના જીવનની અંદર સાચી વાત સમજાણી છે. આ ઉપાસનાની વાતને બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ થકી એમણે પોતાના જીવનમાં નક્કી કરી અને પોતાના ગુરુને પાસે નીચે ઢોલિયા નીચે બેસીને સાંભળેલી વાતોને એમણે છાતી ઠોકીને એમ કહ્યું કે આ અક્ષર અને પુરુષોત્તમની જે વાત છે, ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે, એ વાતો તમે બંને જણાએ કરી. એ વાતો તો સાચી છે ને. અને ત્યારે વિજ્ઞાનાનંદ સ્વામીએ કહ્યું કે વાત તો 100% સાચી છે, પણ અત્યારે કોઈને કહેતા નહીં અને બોલતા પણ નહીં. અને ત્યારે શાસ્ત્રીજી મહારાજે પોતે નિધડકપણે સ્વામીને કહ્યું કે સ્વામી, જો સાચી વાત હોય તો કરવામાં શું પ્રશ્ન છે? કારણ કે આપણે જાણીએ છીએ કે સાચી વાતને આપણે આપણો પોતાનો વ્યક્તિગત ટેકો આપવો જ જોઈએ. અને એટલા માટે થઈને શાસ્ત્રીજી મહારાજ પોતે એવા કટિબદ્ધ બન્યા કે જેમણે પોતે પોતાના જીવનમાં નક્કી કરેલું કે મારે અક્ષર અને પુરુષોત્તમને સજોડે મૂર્તિઓ મધ્યખંડની અંદર વધારવી. કારણ કે આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે અને એ સ્વામિનારાયણ ભગવાનની બાજુમાં એમના ઉત્તમ ભક્ત હોય એ બહુ મહત્વની બાબત છે. આપણે જાણીએ છીએ કે યુગલ સ્વરૂપોની ઉપાસના કરનાર ભગવાન સ્વામિનારાયણને પણ સમજાવવું તો આટલું જ હતું કે એવી જ રીતે મારી જોડે પણ મારા ઉત્તમ ભક્તને બિરાજમાન કરીને તમે 100 જન્મની કસર આના જન્મે ટાળી નાખો એવું એક જબરજસ્ત ભગીરથ કાર્ય
એ કરવા માટે પોતે પોતાના જીવનની અંદર પાછા પડ્યા નથી અને એમણે પોતે પોતાના જીવનની અંદર આ કાર્યની અંદર વધારે વિશેષ કરીને કાર્ય કરવા માટે થઈને એમણે જે કર્યું એમાં એમના પોતાના ઉદ્ગારો તો કેવા હતા કે આપણે તો અક્ષર પુરુષોત્તમના બળદિયા છીએ. એ બળદ જેમ જેટલું ગાડાની અંદર ભાર ભરેલો હોય એ બધો જ ભારને ગાડાને આવી રીતે બળદ પોતે ખેંચીને પોતાના ધણીને ઘરે પહોંચાડતું હોય છે. એમ અક્ષર અને પુરુષોત્તમની ઉપાસનાનું કાર્ય કરવા માટે ભલે કદાચ આપણે આ પ્રમાણે કહેવાય છે કે બળદની જેમ, કારણ કે અહીંયા આગળ આપણને એવું કહેવા માંગે છે કે બળદને જોતરે જેને કહેવાય ગાડે જોડે, બળદને સાતીએ જોડે, બળદને હળે જોડે, બળદને રાપડીમાં જોડે, બળદને વાવણીમાં જોડે, બળદને કોસ ઉપર જોડે, બળદને એકય ઉપર જોડે, બળદને ગાડા ઉપર જોડે. એ જે કરવું હોય એ બળદનો માલિક પોતે બળદની ઉપર આ પ્રમાણે એનું કામ લે. અને એમ છતાં પણ જો કદાચ કંઈક પોતાના માલિકને એવું લાગતું હોય તો એ પરોણાની આર અડાડે અથવા તો થોડો ઘણો હાથ ફેરવીને પૂંછડા આંબોળે. જે કરવું હોય એ ભલે કરે, પણ કહેવાય છે કે આ પ્રમાણે અક્ષર અને પુરુષોત્તમના બળદિયા છીએ. એવું જ્યારે એમના મનની અંદર મનાયું ત્યારે એમણે નક્કી કરી લીધું કે આમાં જે કષ્ટો થવા હોય તે ભલે કષ્ટો થાય, પણ અક્ષર અને પુરુષોત્તમની અને પ્રગટ સત્પુરુષના મહિમાની વાતો તો નિરંતર કરવી જ. અને એના કારણે કરીને એમણે પોતે આ કાર્ય કર્યું. જેમ શાસ્ત્રીજી મહારાજ પોતે એવું બોલ્યા કે અક્ષર પુરુષોત્તમ માટે મુંડાયું છે. આ એક વાક્યો જે એમના અંતરની અંદરથી સરી પડ્યા છે અને નીકળ્યા છે, માત્ર લોક જગતને બતાવવા માટે નહીં, પરંતુ એમણે જીવનની અંદર ચરિતાર્થ કરેલા વાક્યો છે. અને એટલા જ માટે થઈને આપણે જાણીએ એ પ્રમાણે જ્યારે સારંગપુરની અંદર હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે આપણે જાણીએ એ પ્રમાણે લીંબડી ઠાકોર સાહેબને દિવાનજી બધાએ પધારેલા અને ત્યાં આગળ દર્શન કરીને પછી આપણા મંદિરની અંદર જે કામ ચાલતું હતું એને જોવા માટે પોતે પધારેલા. અને ત્યારે તે વખતે જૂના મંદિરની અંદરથી કોઈના કહેવાથી ઠાકોર સાહેબને એવું સમજાવી લીધું કે તમે ત્યાં જાઓ છો, પણ ત્યાં તો રાધા કૃષ્ણની મૂર્તિ પધરાવવાના નથી, પણ બીજાની કોઈની જાગા ને પ્રાગાની મૂર્તિ પધરાવશે. આવી પ્રકારની વાતો તે એમની કાન ભંભેરણી કરેલી. અને તે વખતના સમયની અંદર જ્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે ઠાકોર સાહેબનું સન્માન કરે છે, ઉપર મંદિરનું કામ બધું બતાવે છે, અને ત્યારે તે વખતે ઠાકોર સાહેબે કહ્યું કે સ્વામી રાધા કૃષ્ણ તમે ક્યાં પધરાવાના? અને ત્યારે તરત જ શાસ્ત્રીજી મહારાજ પોતે લેશ માત્રની શંકા કર્યા વગર, કોઈ મનની અંદર ઉચાટ રાખ્યા વગર નિધડકપણે એમણે કહ્યું કે ઠાકોર સાહેબ રાધા કૃષ્ણની મૂર્તિ તો અમે પ્રથમ ખંડની અંદર પધરાવવાના છીએ. અને ત્યારે તે વખતના સમયની અંદર તો કે એટલા ખંડની અંદર. અને ત્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે એવું બોલ્યા કે આ મુંડાયું છે એ અક્ષર પુરુષોત્તમ માટે મુંડાયું છે. માટે ઓચલા ખંડની અંદર તો ધામ ધામીને મુક્તની પ્રવૃત્તિ પધરાવવાની છે. અને આવું અંતરની અંદરથી સામી વ્યક્તિના હૃદયને ભેદી નાખે એવું વાક્ય સાંભળીને ઠાકોર સાહેબ કહ્યું કે કાંઈ વાંધો નહીં, તમે જે કરો તે બરાબર જ છે. તો આપણને ખ્યાલ આવે કે જે ઠાકોર સાહેબે પોતે રાજી ખુશીથી શાસ્ત્રીજી મહારાજને આવી વિશાળ જમીન આપી અને એ જમીનની અંદર આવું વિશાળ મંદિર બાંધે છે, અને ન કરે નારાયણ ઠાકોર સાહેબ એમ કે તો પછી અમારી જમીન પાછી લાવો.
અમે તો એમ સમજતા હતા કે તમે વચલા ખંડની અંદર રાધા કૃષ્ણ પધરાવાના છો, એવું કદાચ કે પણ ખરા, તો એની પણ એમને લેશ માત્ર બીક રાખી નહીં, અને એમણે નક્કી કરેલા જીવનની અંદર વિચારને પ્રસ્તુત કરતા કહ્યું કે અમે તો આ અક્ષર અને પુરુષોત્તમ માટે મૂંડાયું છે, અને જે કંઈ અમે કષ્ટો સહન કરીએ છીએ, જે કંઈ આ પ્રમાણે મંદિર નિર્માણની અંદર જોડી ઝુંબેશ કરીએ છીએ, હરિભક્તોને મળીએ છીએ, પારાયણો કરીએ છીએ, વિચરણ કરીએ છીએ, એ જે કંઈ કરીએ છીએ બધું જ અક્ષર પુરુષોત્તમ મહારાજ માટે છે. હડતાલની અંદર ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ હરિકૃષ્ણ મહારાજના નામે પધરાવેલી છે. એ તો સારું જ છે, પણ એ હરિકૃષ્ણ મહારાજને મધ્યખંડની અંદર પધરાવ્યા હોત અને જોડે એમના ઉત્તમ ભક્તને જો પધરાવ્યા હોત અને પધરાવા દીધા હોત તો સોનામાં સુગંધ ભળે એવું કાર્ય થાત. પણ આપણે જાણીએ છીએ કે શાસ્ત્રીજી મહારાજે પોતે નક્કી કરેલું હતું કે જે કાર્ય ભગવાન સ્વામિનારાયણને કરવું હતું તે સમયની અંદર થવા ન દીધું, થયું નહીં. એ કાર્યને હવે આ પ્રમાણે કહેવાય છે કે નિધડકપણે અક્ષર અને પુરુષોત્તમ માટે મૂંડાયું છે. આપણે જાણીએ છીએ કે સંસારનો ત્યાગ કર્યો, ઘર બારનો ત્યાગ કર્યો, માતા પિતાનો ત્યાગ કર્યો અને ભગુ વસ્ત્ર ધારણ કરીને યજ્ઞ પુરુષદાસ નામ ધારણ કર્યું, તો માથા ઉપર રહેલા વાળને કાઢી નાખીને મુંડન કરાવીને બેઠેલા શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ એમ કહે છે કે આ અમે મૂંડાયું છે અક્ષર પુરુષોત્તમ માટે મૂંડાયું છે. અને આ વચનની અંદર કેટલી તાકાત હતી. તો કોઈકે પૂછ્યું કે સ્વામી, આ ઠાકોર સાહેબને પોતાને મનમાં વિચાર આવે અને કદાચ એમ કહી દે કે આ જમીન અમારી પાછી લાવો, તો શું કરો? ત્યારે શાસ્ત્રીજી મહારાજ નિધડકપણે બોલ્યા કે બીજી જગ્યાએ જઈએ એટલે નવી ગિલ્લી નવો દાવ. એ તો જ્યારે આ પ્રમાણેનો સમય આવે ત્યારે, એટલે કેટલું એમના મનની અંદર નિધડકપણે અક્ષર પુરુષોત્તમ માટે મૂંડાયું છે એ વાત એમના જીવનની અંદર અતિશય પ્રમાણે દ્રઢ હતી. અને એટલા જ માટે થઈને બોચાસણની અંદર જ્યારે આપણે જાણીએ એ પ્રમાણે મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે, યજ્ઞની અંદર મૂર્તિઓ બિરાજમાન છે. એ મૂર્તિઓને હરિભક્તો બધા ખૂબ જ ખમતી ધર હરિભક્તો હતા, એટલે ઉંચકીને મધ્યખંડની અંદર પધરાવી દેવી પડે, ત્યાં રાખવા માટે લઈને નીકળ્યા. એમાં મહારાજની મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી કરતા થોડીક વજનમાં થોડી વધારે, ઊંચાઈમાં થોડી વધારે, એટલે તો પણ એમાં કોઈ પ્રશ્ન નડ્યો નહીં. અને એ વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે એ પોતે ત્યાં આગળ કહેવાય છે કે હરિભક્તો બધા મૂર્તિ લઈ જાય, પણ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિને હલાવે પણ હલે નહીં, ઊંચકાય પણ ઊંચકાય નહીં. હવે નાની મૂર્તિ હોવા છતાં પણ આમ કેમ થયું? ત્યારે સંતોએ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ હલતી નથી ને ઉચકાતી નથી. અને ત્યારે શાસ્ત્રીજી મહારાજ પણ ત્યાં આગળ આવ્યા અને ત્યાં આવીને એમણે પોતે માથું ટેકવીને કહ્યું કે સ્વામી, આ ગુણાતીત માટે મૂંડાયું છે. મહારાજની જોડે મધ્ય મંદિરની અંદર આપને બિરાજમાન કરીને લોક જગતની અંદર અક્ષર અને પુરુષોત્તમની ઉપાસનાના દિગંતની અંદર ડંકા વગાડવા, એના માટે થઈને અમે આ કષ્ટો સહન કર્યા છે, માટે કૃપા કરીને આપ બિરાજમાન થાઓ. હવે કેટલી બધી જબરજસ્ત અંતરની અંદર એ ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે એમની શ્રદ્ધા અને વિશ્વાસ હશે. હજી તો મૂર્તિને યજ્ઞમાં પધરાવેલી છે. આપણે ત્યાં એવું કહેવાય છે કે જ્યારે વેદોક્ત વિધિ પ્રમાણે યજ્ઞ પૂરો થાય, નગરયાત્રા નીકળે અને પછી એ મૂર્તિને જ્યારે ત્યાં આગળ મધ્યખંડની અંદર ગર્ભગૃહમાં પધરાવવામાં આવે અને તે વખતના સમયની અંદર એની વેદોક્ત પ્રતિષ્ઠા વિધિ થાય, પછી
આરતી થાય ત્યારે સમજવું કે હવે પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થઈ, અને પછી આપણે કોઈ પણ પ્રકારની ત્યાં આગળ ભગવાનની પાસે પ્રાર્થના કરીએ, આજીજી કરીએ, વિનંતી કરીએ, અથવા તો જે ભક્તિ ભાવે આપણે અર્પણ કરીએ, ભગવાન બધું સ્વીકારે. પણ યજ્ઞ મંડપની અંદર બિરાજમાન મૂર્તિને પણ ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત છે એવો શાસ્ત્રીજી મહારાજને વિશે અંતરની અંદર કેટલો જબરજસ્ત ભાવ હતો કે જે હજી પ્રતિષ્ઠા થઈ નથી, છતાંય ગુણાતીતાનંદ સ્વામી જ છે. મૂર્તિ પણ ગુણાતીતાનંદ સ્વામીની બનાવી છે, પણ શાસ્ત્રીજી મહારાજના અંતરની અંદર એ દ્રઢ હતું કે આ પ્રમાણે કહેવાય છે કે એ અક્ષર પુરુષોત્તમ માટે મુંડાયું છે, અને એના કારણે કરીને શાસ્ત્રીજી મહારાજે પોતે ટાંકણો લઈને મૂર્તિને સહેજ અંદર હલાવી, અને પછી હરિભક્તો બધાએ મૂર્તિને ઉંચકીને મધ્યખંડની અંદર પધરાવી દે છે. તો આપણને ખ્યાલ આવે કે આવા કપરા સંજોગો સહન કરે, ને એ સંજોગોની અંદર પણ એમના અંતરનું રદગત અભિપ્રાય અને વાક્ય નીકળે કે અક્ષર પુરુષોત્તમ માટે મુંડાયું છે. અને આવા બધા પ્રસંગોની અંદર શાસ્ત્રીજી મહારાજ એવું પણ પોતે કહેતા કે અક્ષર પુરુષોત્તમ માટે વિચાઈ જવું પડે તો પણ ઓછું છે. હવે વિચાર કરીએ તો કે કેટલા અપમાનો સહન કર્યા, કેટલા તિરસ્કારો સહન કર્યા, કેવા કેવા સંજોગોની અંદરથી પોતે પસાર થયા, પાણીના માટલા ઢોળી સભાને વેરવિખેર કરવાના પેતરા રચે, કોઈને ત્યાં આગળ કહેવાય મરચાની ધૂણી કરે, અરે સાથળની અંદર સોયા ઘોંચાવીને લોહી લુહાણ શરીર કરી નાખે, છતાંય પણ જેને જે કરવું હોય એ ભલે કરે, પણ અમે તો અક્ષર અને પુરુષોત્તમ માટે થઈને વેચાઈ જવું પડે એવું હોય તો પણ અમે વેચાઈ જવા તૈયાર છીએ. આટલી જબરજસ્ત ખુમારી શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર આપણને દેખાતી. અને એટલે જ એમણે જે કષ્ટો સહન કર્યા છે કે જેને કહેવાય ને કે સંતોને માર્યા છે, સંતોની ત્યાં આગળ જોડીમાં અનાજ પણ આપ્યું નથી, અને આપતા હોય તો આગળ નીકળીને કોઈક એમ કે આપશો નહીં, આ તો બંડિયા છે. પણ શાસ્ત્રીજી મહારાજે પોતે નક્કી કર્યું કે અક્ષર અને પુરુષોત્તમની માટે વેચાવવું પડે તો પણ ઓછું છે. અને એટલે જ ભાવનગરની અંદર જ્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે ઉત્તરાયણની જોડી માગવા માટે ગયા ને ત્યારે ત્યાંના કુબેરભાઈ આદિ હરિભક્તોએ કહ્યું કે સ્વામી, તમે અમારા ઘરે ઉતર્યા છો અને તમે આ પ્રમાણે ભાવનગર શહેરની અંદર જોડી માગવા નીકળો તો અમારે તો બધાને નીચું જોવાનું થાય, અને એટલા માટે થઈને તમે કયો એટલા ઘઉં કે બાજરો કે ચોખા જે જોઈએ અમે અત્યારે જ ભાવનગરથી ખરીદીને મોકલી આપીએ. અને ત્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે એ કહે છે કે અક્ષર પુરુષોત્તમ માટે થઈને વિચાઈ જવું પડે તો પણ ઓછું છે. એટલે તો શું કે એક એક હરિભગતની પાસે અથવા એક એક લોકોના ઘરે જઈને આ પ્રમાણે નારાયણ હરિ સચ્ચિદાનંદ પ્રભુની આલેખ જગાવીને અને જોડીની અંદર મુઠ્ઠી મોટી કણકો આવશે, એ બધાનું કલ્યાણ કરવું છે. હવે માગવું ને એ વેચાઈ જવા કરતા પણ વધારે અઘરું કહેવાય, પણ પોતા માટે નહીં. માગે છે તો દુનિયાની અંદર ઘણા બધા લોકો માગતા જ હોય છે, અને માગે ત્યારે જ મળતું હોય છે. પણ શાસ્ત્રીજી મહારાજના અંતરની અંદર કેવી દ્રઢ ભાવના, શુદ્ધ ભાવના કે આ જોડીની અંદર અક્ષર પુરુષોત્તમની જોડીની અંદર એકાદ કણકો પણ જો આવી જાય તો એનું કલ્યાણ થાય. અને એના માટે થઈને આવા અપમાનો સહન કરવા પડે, તિરસ્કારો સહન કરવા પડે તો પણ કરવાની પૂરી તૈયારી છે. અને એના માટે થઈને અમે વેચાઈ જવું પડે તો પણ વેચાવા તૈયાર છીએ. યોગી ગીતાની અંદર યોગીજી મહારાજ પોતે વાત કરતા કહે છે, બાપા કે અમે સારંગપુરથી ખાંભડાની અંદર રોજ જોડી માગવા આવી અને બધા જ ઘરના ફળિયા પાવન કરેલા, અને જોડીની અંદર અડધો મણ લોટ થાય
અને એ લોટ લઈને જ્યારે સારંગપુર જઈએ ત્યારે તાવડી ત્યાં ચાલે. એટલે કહેતા કે એના રોટલા ઘડીને પછી ભગવાનને ધરાવીને એ બધા કારીગરોને સેવા કરતા હરિભક્તોને જમાડીએ. તો આવી રીતે નાની મોટી સેવા કરવાની અંદર આ ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર ક્યારેય એમણે પોતાના જીવનમાં પાછી પાની કરી નથી. આવી રીતે શાસ્ત્રીજી મહારાજ પોતે કહે છે કે વિચય જવું પડે તો વિચય જવા તૈયાર છીએ. અમદાવાદની અંદર આપણે જાણીએ છીએ કે શાસ્ત્રીજી મહારાજે પોતે સત્સંગી જીવન ગ્રંથની કથા કરેલી. અને કથા કરે પછીના સમયની અંદર રાત્રિનો સમય હોય ત્યારે અથવા તો વચ્ચે બપોરનો સમય હોય ત્યારે નારાયણજી મહારાજ પોતે ત્યાં આગળ તે વખતના સમયની અંદર જે પાટ ઉપર બેસીને શાસ્ત્રીજી મહારાજ પોતે સત્સંગી જીવનની કથા કરતા એ જ પાટ ઉપર બેસીને તે નારાયણજી મહારાજ પોતે કથા કરતા. એટલે આમ સ્વાભાવિક રીતે મર્યાદાની દ્રષ્ટિએ આપણને યોગ્ય લાગે નહીં. એટલે કોઈકને થયું હશે મનની અંદર. અને તે વખતના સમયની અંદર એમણે પોતે નક્કી કર્યું કે શાસ્ત્રી મહારાજને કહેવું કે સ્વામી આ જરા યોગ્ય થતું નથી. કથા વાર્તા ભલે કરે એનો વાંધો નહીં, પણ તમારા આસન ઉપર બેસીને તમે જે આસન ઉપર બેસો છો ત્યાં બેસીને કરે એ યોગ્ય ગણાય નહીં. અને આ પ્રકારે જ્યારે શાસ્ત્રીજી મહારાજની સમક્ષ વાત મૂકી ત્યારે શાસ્ત્રી મહારાજ એકદમ ભાવમાં આવીને કેફમાં આવીને બોલ્યા કે શું તમે કહો છો? અક્ષર અને પુરુષોત્તમની વાતો તો મારા આસન ઉપર બેસીને કરે તો સામાન્ય કહેવાય, પણ કહે છે કે મારા માથા ઉપર બેસીને કરે ને તો પણ ઓછું છે. કેટલો જબરજસ્ત અક્ષર અને પુરુષોત્તમનો જે મહિમા એમના અંતરની અંદર હશે અને એ મહિમાના કારણે કરીને એમણે પોતે પોતાના જીવનની અંદર આ પ્રમાણે પોતાના અંતરના ઉદ્ગારો સંભળાવ્યા. એટલે વાત બરાબર સાચી હતી, સાચી છે અને સાચી રહેવાની છે. એને કોઈ વ્યક્તિ ગમે તેટલો પોતાનો અંતરની અંદરથી ઘૃણાના ભાવથી દ્રોહ કરવાનો અથવા તો નાશ કરવાનો પ્રયત્ન કરશે અથવા તો સિદ્ધાંત સાચો નથી એવું કહેશે તો એને મુબારક છે. પણ શાસ્ત્રીજી મહારાજે ક્યારેય પણ પોતાના જીવનની અંદર એમણે પાછી પાની કરી નથી. ગોરધનદાસ કોઠારી જેવા કોઠારી પોતે નક્કી કરીને બેઠેલા કે મારી હયાતીની અંદર જ્યાં સુધી હું વડતાલમાં હોઉં ત્યાં સુધી કોઈ પણ સ્થાને બે દેશની ગાદીના કોઈ પણ સ્થાનની અંદર ક્યાંય પણ અક્ષર અને પુરુષોત્તમ બિરાજમાન કરવા દેવા નથી. એ મૂર્તિ પધરાવા ન દઉં. આપણે જાણીએ છીએ કે જૂનાગઢની અંદર નારાયણદાસ સ્વામી પોતે રહેતા હતા અને એમને પોતાને મનમાં એમ થયું કે જે સ્થાન ઉપર બેસીને ગુણાતીતાનંદ સ્વામી પોતે અક્ષરધામમાં સિધાવ્યા એ સ્થાન ઉપર એક શિખરનું મંદિર કરીએ અને ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ પધરાવીએ. આ એમના અંતરની અંદર હતું. પણ આપણે જાણીએ એ પ્રમાણે આ વાતને વાયુ વેગે જ્યારે વડતાલની અંદર ગોરધનદાસ કોઠારીને મળી અને ત્યારે એમણે તાબડતોબ ત્યાં આગળ ઓર્ડર લખીને આપ્યો કે આ કાર્ય તમારે કરવાનું નથી. અને એના કારણે કરીને એ કાર્ય અટકીને ઊભું રહ્યું એમ આપણે જાણીએ છીએ. તો આ બાજુ શાસ્ત્રીજી મહારાજ તો વડતાલની અંદર રહેતા હતા. ત્યારે જ એમણે પોતે નક્કી કરેલું કે ગોરધનદાસ કોઠારીની હયાતીની અંદર અક્ષર અને પુરુષોત્તમના મંદિરની અંદર મૂર્તિઓ પધરાવી અને ડંકા વગાડવા આવું ભગીરથ કાર્ય શાસ્ત્રીજી મહારાજે કરવાનો સંકલ્પ કરેલો. અને એ કામને કરવા માટે થઈને એમની પાસે કઈ વસ્તુ હતી? તો એક તો કહેવાય છે કે અક્ષર અને પુરુષોત્તમનું શુદ્ધ સનાતન જ્ઞાનની વિચારધારા અને બીજું વચનામૃતના આધાર પ્રમાણે એ અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષ બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ છે એ પણ અંતરની અંદર પાકું હતું. અને આ બે વાતનો જ્યારે એમણે કથા વાર્તા દ્વારા બરાબર ઉપાડ કર્યો ત્યારે લોકોને વચનામૃતના આધારે આપણે સમજાવીએ ને તો એને 100% સમજાય.
જેમ કુબેરભાઈ પોતે સારંગપુરની અંદર આવ્યા અને કહ્યું કે તમે એક મંદિર તો હનુમાનજીનું હતું અને આ બીજું કેમ કર્યું, અને ત્યારે તે વખતે સંતોએ બીજું કેમ કર્યું, કયું કારણ હતું, શું છે, એમના ધર્મ નિયમમાં લોપ થાય છે, એવી કોઈ વાત નહીં. માત્ર ને માત્ર વચનામૃતના આધારે એમણે અક્ષર અને પુરુષોત્તમનો સિદ્ધાંત, જે પ્રથમનું 21, મધ્યનું 21, વડતાલનું 5, આ બધા વચનામૃતોની અંદર ભક્તિ સહિત ભગવાનની વાતો કરી છે. એવી વાતોથી એવા જબરજસ્ત એમને પ્રભાવિત કર્યા કે એ વાત ખરેખર સત્ય હતી. અને એટલે જ કુબેરભાઈના અંતરની અંદર આ વાત બરાબર દ્રઢ થઈ અને એમણે નક્કી કરેલું કે આ વાત સાચી છે. અને જ્યારે એ વાતની ખબર પડી ત્યારે મુનીશ્વરાનંદ બ્રહ્મચારી પોતાનું મંડળ લઈને પ્રસાદના સારા મોટા ટોપલા ભરીને લઈને આવ્યા અને કુબેરભાઈને મનાવવા લાગ્યા કે તમે ત્યાં ક્યાં ગયા, એ તો વિમુખ છે અને બંડિયા છે. ત્યારે તે વખતે કુબેરભાઈ એટલું જ કીધું કે સ્વામી, મને ત્યાં ગયા પછી એક પણ શબ્દ આચાર્ય કે વડતાલ સંસ્થા કે વડતાલ સંસ્થાના સંતો કે એની કોઈ વિરુદ્ધની વાત મને કરી નથી. અને એમણે પોતે જે કંઈ વાત કરી છે એ વચનામૃતના આધારે કરી છે. તમે પણ વચનામૃતનો આધાર લઈને મને વાત સમજાવો તો આપણે થોડુંક આગળ વિચારીએ. પણ હવે એવી તો કોઈ વાત વચનામૃતમાં છે નહીં કે આ ખોટું છે. સત્ય છે એવી જ વાતો વચનામૃતની અંદર આપણને બધાને અનુભવાય છે અને દેખાય છે. અને એટલે જ તે વખતના સમયની અંદર કુબેરભાઈએ કહ્યું કે સ્વામી, હવે તમે બોલવાનું બંધ કરો. અત્યાર સુધી મને 12 ગુણ હતો, પણ હવે તે તમારી વાતોથી મને બીજો વિશેષ કરીને 4 ગુણ આવ્યો છે અને 16 સત્સંગ મારા જીવનની અંદર દ્રઢ થયો છે. એટલે હવે તમે બીજી આગળ વાત કરતા નહીં. આ પ્રમાણે કુબેરભાઈ જેવાને પણ વાત સાચી કેમ મનાણી? તો કહે છે કે આ સત્ય વાત હતી. એના કારણે કરીને આ પ્રમાણે કહેવાય છે કે સમજાણું. તો એ શાસ્ત્રીજી મહારાજ પોતે વડતાલની અંદર રહેતા ને ત્યારે ગોરધનદાસ કોઠારી જેવા પોતે પણ શાસ્ત્રીજી મહારાજની સાધુતા અને શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર રહેલી જે અક્ષર અને પુરુષોત્તમના જ્ઞાનની સરવણીના કારણે કરીને પોતે બોલતા. જ્યારે એના આસિસ્ટન્ટ કોઠારી ખુશાલ ભગત પોતે એમ કે કોઠારી ગોરધનદાસ, તમે આવી રીતે વડતાલના સભા મંડપની અંદર આ બાબુલાઓની કથા સાંભળવા શું બેસી જાઓ છો? અને ત્યારે ગોરધનદાસ કોઠારી પોતે એવું કે બોલતા કે ખુશાલ ભગત, મને તો એમની વાતો હાકરના કટકા જેવી લાગે છે. હવે અક્ષર અને પુરુષોત્તમનું સત્ય સનાતન જ્ઞાન એ સાચું હતું એટલે દરેક વ્યક્તિને ગમે અને સાચું લાગે. સાકરનો ગાંગડો કોઈ વ્યક્તિએ પોતાના મોઢાની અંદર મૂક્યો હોય તો એ ગળપણ તો એમાં તમે એને મોઢામાં હલાવો કે ન હલાવો, પણ પડ્યો ગળપણ એટલું સરસ મજાનું મીઠું મધ જેવું આપે અને આપણું ગળું પણ બંધ થયું હોય તો ખોલી નાખે. એમ અક્ષર અને પુરુષોત્તમની જે વાત હતી, એ સિદ્ધાંત હતો, એ સિદ્ધાંતને તો એમણે પોતાના જીવનની અંદર આ પ્રમાણે કહેવાય છે કે સાચો હતો ને દ્રઢ કરેલો હતો ભગતજી મહારાજ થકી. અને એટલે જ આપણને શાસ્ત્રોની અંદર પણ કહેવામાં આવ્યું છે વચનામૃતની અંદર કે ભગવાનનો નિશ્ચય તો ભગવાનના નિશ્ચયવાળા ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ થકી થાય. અને એટલે જ ગોરધનદાસ કોઠારી જેવાને પણ અંતરની અંદર એટલું બધું માન. એક વખત તો એવું બોલ્યા કે યજ્ઞ પુરુષદાસ, તમે ખાલી માત્ર અક્ષર અને પુરુષોત્તમનું અને જેને કહેવાય ભગતજી મહારાજની વાતો કરવાનું ઓછું કરી નાખો ને તો વડતાલની અંદર હાથીની અંબાડી ઉપર, સોનાની અંબાડી ઉપર બેસાડીને નગરયાત્રા કાઢવી હોય તો 2000 સાધુમાંથી કોઈની જો નગરયાત્રા નીકળે એવું હોય તો તમારી નીકળે. તમે એવા સાધુ સંપન્ન ગુણે યુક્ત છો, માટે તમે આટલું ઓછું કરો. અને ત્યારે તે વખતે શાસ્ત્રીજી મહારાજે સ્પષ્ટપણે કહ્યું કે ગોરધનદાસ કોઠારી,
આ ક્રિયાના ધણી આપણે થઈએ તો પ્રશ્ન છે ને. આપણે ક્યાં ક્રિયાના ધણી થઈએ છીએ? કરતા મહારાજ છે. મહારાજને જેમ કરાવવું હશે એમ થતું હશે. અને કેટલો બધો જબરજસ્ત એમને દ્રઢ વિશ્વાસ હતો. ત્યારે વડતાલથી જ્યારે પોતે નીકળે છે ત્યારે હરિકૃષ્ણ મહારાજની પાસે જઈને કહે છે કે હે મહારાજ, અમારે તો આપનાથી અણુ માત્ર છેટા થવું નથી અને છૂટા પડવું પણ નથી, પણ આપના મધ્યખંડની અંદર, મધ્ય દેરાની અંદર આપની સાથે આપના ઉત્તમ ભક્તને બિરાજમાન કરાવવા માટે નીકળીએ છીએ, તો અમારી સાથે આવજો. આ પ્રકારે જ્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે હરિકૃષ્ણ મહારાજને સાક્ષાત મહારાજ બિરાજમાન છે એવા ભાવથી પ્રાર્થના કરી, તો આજે આપણા વસંત પર્વનો ચોથો દિવસ થયો. શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસના ચરણોમાં કોટી કોટી વંદન. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.